મિત્રો અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને આપણા જે શેરી ગરબા છે ત્યાં કેટલાય લોકગીત ગાતા હતા કે મેરીઓ હળવદ હટાણે હાલ્યો રે ચોરા ખંડવાળી, મેરીઓ હળવદ હટાણે હાલ્યો રે. તો મને થયું કે આ મેરીઓ કોણ છે. તો મિત્રો તો હું આવી ગયો છું એ સ્થળ કે જ્યાં એ ઘટના બની હતી. મેરીઓ જે બુટમાનો પરમ ઉપાસક હતો. મિત્રો તો આ એ જ સ્થળ છે જ્યાં મેરિયા ભગતની ખાંભી આવેલી છે. તો પહેલા હું તમને અહીંયા દર્શન કરાવીશ અને ટૂંકમાં તમને ઇતિહાસ કહું તો આ હળવદ અને હાપકડા વચ્ચેનો ગાડા માર્ગ છે જ્યાં મેરિયા ભગતનો વધ માં બુટ ભવાની માતાજીએ કર્યો હતો. પણ મિત્રો મેરિયા ભગત એ બુટમાના પરમ ઉપાસક કહેવામાં આવે છે. તો આપણે થોડી ઘણી અહીંયા વાતો કરીશું અને આ સ્થળની મુલાકાત લેશું. મિત્રો મેરિયા ભગત આમ તો માં બુટ ભવાનીના પરમ ઉપાસક હતા, પણ એક દિવસ માને કહ્યું કે માં મારે પડદે નહીં પણ સન્મુખ વાત કરો. ત્યારે માં કહે પણ તું મને નહીં ઓળખી, પણ એ ન માન્યા અને માતાજીના નિવેદ લેવા એક દિવસ હળવદ જતા હતા. ત્યારે માતાજીને કસોટી કરવાનું મન થયું. ત્યારે માએ ડોશીનું રૂપ ધારણ કરીને આવ્યા, પણ મેરિયા ભગત ન ઓળખી શક્યા. પછી બીજી વાર માતાજી 16 વર્ષની સુંદરીનું રૂપ ધરીને આવ્યા. ત્યારે એ પણ ન ઓળખી શક્યા અને ગાડામાં બેસાડી દીધા અને ત્યારે માં ક્રોધાયમાન થઈ અહીં વધ કર્યો હતો.